વધુ સારી સગવડ વ્યવસ્થા છે, એમણે છાત્રાલયમાં રહેવાનું જ્યારે ફરજિયાત ન હોય તો શાળાના સંચાલકશ્રીઓ પણ અહીંયા છે, પ્રિન્સિપાલશ્રીઓ પણ અહીંયા છે. એટલે મારે એ લોકોને પણ એક વિનંતી સાથે કહેવાનું કે ક્યાંય આવું ફરજિયાતપણું ન લાવે, કોઈ દબાણ ઊભું કરવામાં ના આવે. ન રહેવું હોય તો કંઈ નહીં ને પણ ફી તો તમારે ભરવી જ પડશે. આવી કોઈ એકાદ જગ્યાએ ઘટના બનતી હોય તો સમગ્ર તંત્રને આના કારણે થઈને બદનામ થવાનું બનતું હોય, એવું પણ બનતું હોય છે. એટલે ક્યાંય આવી વાત હોય તો ન બને. હોસ્ટેલની ફી ભરાઈ ગઈ હોય અને કોઈ તાલીમાર્થીને હવે નિયમની ખબર પડી છે, કોલેજના વ્યવસ્થાપકોને પણ હવે જે ધ્યાનમાં આવ્યું છે તો કેટલી ફી રાખવી અને કેટલી ફી પરત આપવી એના માટે પણ આપણને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન અપાયું છે. એ રીતે આપણે સૌ એનો અમલ કરીશું. તાલીમાર્થીઓને પણ મારે એ કહેવાનું છે કે કોઈ પણ આપણી માગણી હોય એનું વ્યાજબીપણું હોય એ બરાબર છે, પણ એની રજૂઆતની શૈલી, મકવાણા સાહેબે અહીંયા કહ્યું છે કે હવે તો આપણે શિક્ષક છીએ તો શિક્ષકની વ્યાજબી માગણી પણ એની રજૂઆતની પણ ચોક્કસ શૈલી હોય. આપણે એવા કોઈ આંદોલનકારી ક્યાંય ન હોઈએ. એટલે આપણે જે શૈક્ષણિક સંસ્થાની શિક્ષક તૈયાર કરવા માટેની જે આ વ્યવસ્થા છે તો એ વ્યવસ્થા પણ એની આગવી પ્રતિભા લઈને કામ કરતી હોય છે. તો એમાં પણ આપણા કોઈના કારણે થઈને ક્યાંય લાંછન ન લાગે એ આપણી સૌની જવાબદારી છે. નવા પ્રવેશ પામતા તાલીમાર્થીઓ છે એમને આજે ચોક્કસ એવું થાય કે અમે એવું શું અહીંયા કર્યું છે પીટીસીમાં પ્રવેશ લઈને કે જેના કારણે થઈને આટલી મોટી વ્યવસ્થા કરવામાં આવી છે અમને આવકારવા માટે થઈને. આટલા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આટલા બધા સિનિયર મિત્રો છે, આટલા બધા અધ્યાપકો છે અને એક દિવસ અમારા માટે ફાળવી અને અહીંયા અમને આવકારવા માટે આવ્યા છે. આપણે બધા જ જાણીએ છીએ જેમ આવકાર મોટો એમ એનું વ્યક્તિત્વ, આવનાર વ્યક્તિનું, જેને આવકારવામાં આવે છે એનું વ્યક્તિત્વ મોટું, મહાન. જ્યારે પીટીસીમાં પ્રવેશ લીધેલો છે, આપ બધા શિક્ષક બની ચૂક્યા છો અને શિક્ષકથી મોટી વ્યક્તિ સમાજમાં કોઈ નથી. એ આપના મગજમાં એક વાત બેસાડવા માટે, આપને કદાચ ખબર નહીં હોય પીટીસીમાં પ્રવેશ લેવાઈ ગયો હશે, પણ સમાજની અંદર એક શિક્ષક તરીકે આપનું કેટલું બહુમાન થનારું છે, આપણું કેટલું વ્યક્તિત્વનું પ્રધાન મહાન બને છે. સમાજની અંદર ઘડવૈયો, શિલ્પી કે આવતીકાલના સમાજનો એક ઘડનાર વ્યક્તિ કે તૈયાર કરનાર વ્યક્તિ, સમાજને જે પ્રકારના લોકો જોઈએ છે, સમાજને જે પ્રકારના નાગરિકોની જરૂરિયાત છે એ સમજવી અને એ પ્રકારની, જેમ વેપારી છે એ દુકાનમાં કેવા પ્રકારના માલની ડિમાન્ડ છે અને એ ડિમાન્ડ પ્રમાણે પોતાની દુકાનમાં માલ રાખે છે, આપણી બધાની જવાબદારી એ પ્રકારની છે કે આજે આવતીકાલે આપણે કેવા પ્રકારના સમાજમાં લોકોની, નાગરિકોની જરૂર છે એ પ્રકારના વ્યક્તિઓ, એ પ્રકારની દીકરીઓ, એ પ્રકારની યુવતીઓનું ઘડતર કરવાનું કામ આપણું છે. નિર્જીવનું ઘડતર કરવા માટે તો કારખાનાઓ છે, એવા બીબાઓ તૈયાર કરશે, જૂના બીબા કાઢી નાખશે, નવા બીબા બનાવશે અને એ પ્રકારનો માલ ઉત્પન્ન કરશે. આપણી પાસે તો સજીવ વ્યક્તિઓ અહીંયા આપેલા છે અને એ સજીવ વ્યક્તિઓના બાહ્ય દેહ તો એના એ જ રહેવાના છે, પરંતુ આંતરિક દેહનું ઘડતર કરવાનું છે, એમને શિક્ષક બનાવવાના છે. અને એટલા માટે તેમને અધ્યાપક તરીકે તાલીમાર્થીઓને તૈયાર કરવાની જેટલી મોટી જવાબદારી છે એનાથી વિશેષ જવાબદારી તાલીમાર્થીની છે કે એ એક ક્ષણ પણ ભૂલે નહીં કે હું શિક્ષક બનવા માટે આવ્યો છું અને નખશીખ શિક્ષક બનીને મારે જવાનું છે. તો શિક્ષકનું એક પણ લક્ષણ મારે અહીંથી ભણાયા વગરનું, શીખ્યા વગરનું, સમજ્યા વગરનું ન રહે, જેના કારણે થઈને દર વર્ષે 25, 50, 100, 200 વિદ્યાર્થીઓ મારી પાસેથી પસાર થવાના છે. એનું ઘડતર કરવામાં કચાશ રહી જાય. મારા પોતાનામાં કચાશ હોય તો ચાલે, પણ મારી કચાશ જ્યારે બીજાની કચાશ બની જતી હોય તો એ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ન બને. અને આ વાત, હું તો હવે શિક્ષક છું,
શિક્ષક એટલે સમાજની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, શિક્ષક એટલે કોઈ પણ સમસ્યાનું સમાધાન. આજે ગામની અંદર ગમે તે પ્રકારનો પ્રશ્ન હોય, ગામ લોકોને વિશ્વાસ થવો જોઈએ કે આ સમસ્યાનું સમાધાન આપણી પ્રાથમિક શાળાના આચાર્ય પાસે છે, આપણી પ્રાથમિક શાળાના શિક્ષક પાસે છે, આપણી પ્રાથમિક શાળાની બહેન પાસે છે. ચાલો આપણે ત્યાં જઈએ અને આપણે ગામની કોઈ પણ સમસ્યાનું સમાધાન મળી જશે, ઉકેલ મળી જશે. આ પ્રકારનો સમાજને એક વિશ્વાસ ઊભો કરાવવાનું આપણું કામ છે અને એટલા માટે જ શિક્ષક મહાન છે. આજે આ નવા મહાન શિક્ષકોને આવકારું છું અને ધન્યતા પણ અનુભવું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે, એના માટે પણ આનંદ અનુભવું છું. આભાર. થેન્ક યુ. આયોજિત 5મો સંયુક્ત પ્રવેશોત્સવ નિમિત્તે આજના આ પ્રવેશોત્સવ સમારંભના અધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી ભૂપતભાઈ, ઉદ્ઘાટક અને જેમની સુરેન્દ્રનગર જિલ્લા ઉપર વિશેષ પ્રીતિ રહી છે એવા શિક્ષણ જગતના આદરણીય મુરબ્બી મોતી કાકા, સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉક્ટર કાનાણી સાહેબ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગરના પ્રયોગશીલ પ્રાચાર્ય મુરબ્બી મકવાણા સાહેબ, GCERTમાંથી પધારેલા અમારા માર્ગદર્શક એવા રીડર જ્યોતિબેન, મંચ ઉપર વિરાજિત સૌ વિદ્યાધર આદરણીય મહાનુભાવો, તમામ PTC કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ અને આજે જેમના માટે આ પ્રસંગ ઉપસ્થિત થયો છે એવા પ્રથમ વર્ષમાં પ્રવેશ લઈ રહેલા પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનો અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા પ્રશિક્ષણાર્થી ભાઈઓ બહેનો, સુરેન્દ્રનગર જિલ્લાના આ સંયુક્ત પ્રવેશોત્સવમાં આવવાનો બીજો પ્રસંગ છે. ગયા વખતે લખતરમાં ઓઝા દાદાના કેમ્પસમાં એમની દીસરામાં આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું બન્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લો આ બાબતમાં સંયુક્ત પ્રવેશોત્સવમાં આખા રાજ્યમાં પ્રથમ છે અને હવે એવું લાગે છે કે એ પ્રથમ જ રહેશે. એટલા માટે કે અધ્યાપન મંદિરોની સંખ્યા એટલી હદે વધતી જાય છે કે હવે આવો વિચાર કરવો એ પણ બહુ શૂરવીરતાનું કામ છે. અમારા રાજકોટ જિલ્લામાં 51 અધ્યાપન મંદિરો છે, 51. હવે 51 અધ્યાપન મંદિરોને ભેગા કરવાનું વિચારવું એ પણ મકવાણા સાહેબ હોય તો થાય. શરદીના કારણે થોડો અવાજ મારો બેસી ગયો છે, તેમ છતાં માનનીય અધ્યાપકશ્રીઓને વિનંતી વ્યવસ્થામાં સાથ અને સહકાર આપો. આમંત્રણને માન આપીને GCERTના પ્રતિનિધિ તરીકે અત્યારે જ્યારે હું પધારી છું ત્યારે અત્રેના 5મા સંયુક્ત પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લાની તમામ PTC કોલેજોના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો જે આ ટ્રસ્ટ દ્વારા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા જે પ્રવેશોત્સવ યોજાયો છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. છેલ્લા 4 વર્ષથી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી મકવાણા સાહેબના અથાગ પ્રયત્નો એ આગળના મહાનુભાવોએ આપ્યા. તેમ છતાં અત્રે ઉપસ્થિત સમારંભના પ્રમુખ શ્રી ભૂપતભાઈ, ઉદ્ઘાટક શ્રી મોતીભાઈ, મુખ્ય મહેમાન શ્રી અજણી સાહેબ, ડૉક્ટર કાનાણી સાહેબ અને નિમંત્રક તરીકે પધારેલ જીતેન્દ્રભાઈ સંઘવી, કિરણભાઈ મહેતા, આ બધા મહાનુભાવોના સાનિધ્યમાં
સુરેન્દ્રનગર જિલ્લાનો જે સન્માન સમારંભ યોજાયો એમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના જે વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું, દ્વિતીય સ્થાન મેળવ્યું અને અન્ય પીટીસી કોલેજના સંસ્થાના જે સ્થાપકો છે એ સર્વએ જે એમનું સન્માન કર્યું એવા વાલા પ્રવેશ પામતા પ્રથમ વર્ષના જે તાલીમાર્થીઓ છે એમને અને દ્વિતીય વર્ષના જે તાલીમાર્થીઓ છે એ સૌને મહાનુભાવોએ જે આગળ જે કહ્યું એ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાનું આખા રાજ્યમાં મહત્ત્વ છે એ જ્યારે જાણવા મળ્યું કે સુરેન્દ્રનગર જિલ્લા ડાયટના તાલીમાર્થીઓ પ્રથમ ટોપ સ્થાનમાં આવ્યા અને અમારા જીવન શિક્ષણના એમાં પણ અમે આપ્યું છે, તો આ તબક્કે સૌ પાત્રોને અભિનંદન, એમની સાથે સાથે એ પ્રાધ્યાપકોને પણ અભિનંદન અને વધારે સમય ન લેતા મારા તબિયત અને અવાજને કારણે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. ત્યારે એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, આપનું ભાવિ ભારતનું સપનું સાકાર કરવામાં એક અદના વિદ્યાર્થી લેકે હું શું કરી શકું? તો હમ હોગે કામયાબ આ જે પુસ્તક છે ડૉક્ટર કલામ સાહેબનું, એમાં એક જવાબ આપ્યો છે ડૉક્ટર કલામે. વિદ્યાર્થી તરીકે તમે જે વિષય ભણતા હોય એમાં ખૂબ મહેનત કરો અને શ્રેષ્ઠ પરિણામ લાવો. એ પછી જીવનનું ધ્યેય નક્કી કરી એ હાંસલ કરવા માટે જરૂરી જ્ઞાન અને અનુભવને ભેગા કરો. અડચણો તો આવતી રહેવાની, પણ ધીરજ રાખી એનો સામનો કરવામાં ધ્યાન પૂરવજો. આખરે એ આપોઆપ દૂર થઈ જશે. મુસીબતો ભલે આવે, આપણે તેની સામે ઝઝૂમીએ અને જીતીએ. ઉપરાંત તમારા ઊંચા નૈતિક મૂલ્યો જીવનમાં ઉતારવા જોઈએ. વિદ્યાર્થીએ સાહસવી બનવાના સપના સેવવા જોઈએ. રજાઓ દરમિયાન તમે લોકો ગરીબ અને વંચિત બાળકોને ભણાવવાનું આગવું મિશન હાથ કરી શકો. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણીય સંતુલન જાળવવામાં પ્રદાન કરી શકો. સરવાળે આવી પ્રવૃત્તિઓમાં વ્યક્તિ અને રાષ્ટ્રના વિકાસ તથા સમૃદ્ધિ વળી દોરી જશે. તો આપણે વિદ્યાર્થી તરીકે શું કરી શકીએ એ માટે ડૉક્ટર કલામ સાહેબનો આ મેસેજ આપ સૌને આજના પ્રવેશોત્સવ નિમિત્તે આપ સૌને અર્પણ. હવે આપ તરીકે વધારેલા જ્યોતિબેન કાનાણી સાહેબ અને જેમણે આ બધું ગોઠવ્યું છે એવા મકવાણા સાહેબ અને બીજી વખત જે સાક્ષી બન્યા છે એવા રાજકોટ ડાયટના ભાઈશ્રી હરિયાણી, આખો જે સંસ્થાએ આ ઉત્સવ ઉજવ્યો છે એનો મોટાભાગનો વ્યવસ્થાપક મંડળ અહીં આવ્યું છે, સૌ વડીલો. હું માનું ત્યાં સુધી મોટાભાગના સંચાલકો પણ આવ્યા છે અને આચાર્યો તો આવે જ, સીધી વાત છે, જાય ત્યાં. એવા આચાર્યો, અધ્યાપકો અને વાલા પહેલા વર્ષના જેનો પ્રવેશ મળી રહ્યો છે એવા વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના પણ સાક્ષી બનવા આવ્યા છે વિદ્યાર્થીઓને. તો મિત્રો, આમ તો આપણે સમય વટાવી ગયા છીએ. આપણા આવા કાર્યક્રમમાં હંમેશા થતું હોય છે એવું જ થાય છે. 9 વાગે કાર્યક્રમ ચાલુ થવાનો હતો, એને બદલે શરૂ થયો 9:30 અને પાછો 12 થયા છે. તમે લોકો તો 3 કલાકથી તપ કરો છો, એટલે તમને ખરેખર તો તપસ્વી તરીકેનું પ્રમાણપત્ર આપી દઉં છું. કારણ કે તમે આસન સિદ્ધિ તો પ્રાપ્ત કરી જ લીધી છે. અહીંયા બહુ સરસ વાતો થઈ. મને તો એમ થતું હતું કે હું સાંભળ્યા કરું અને મને તો વધારે તમારો કાર્યક્રમ જોવાની ઈચ્છા છે. એટલે હું તમારી વચ્ચેથી બને એટલો વહેલો ખસી જઈશ. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છો એનું શ્રેય મકવાણા સાહેબ છે. મકવાણા સાહેબ જેવા આ 14-13 કોલેજો છે માટે થયું છે એવું નથી. એમાં તો કેટલો, બહુ સાચું કહ્યું હરિયાણી સાહેબે, કેટલો વિલ પાવર જોઈએ. બાકી ડગી જવાય, મેરું ડગે એવી પરિસ્થિતિ છે અત્યારે આ દેશમાં. તો મેરું પણ ડગી જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે ડગ્યા વિના બધાને એક રાખી અને 5-5 વર્ષથી આ સાધના કરે છે. એટલે એમને અભિનંદન. જે સંસ્થાઓ હોસ્ટ બને છે એમને પણ અભિનંદન, કારણ કે એ અઘરું છે.
એ પછી મહેન્દ્રભાઈ અને એમણે પૂછ્યું પણ હશે કે ભાઈ તમારે ગયા વર્ષે કેટલું ખર્ચ થયું હતું? ઘર પૂછવું જ પડે ને, ઘર તો આપણે કરવાનું છે. એટલે આ કંઈ જેવી તેવી ઘટના નથી, એમાં બધાએ પોતે ફાળો આપે છે કે બહુ મોટી જ ઘટના કહેવાય. એટલે એમને પણ અભિનંદન. મેં જ્યારે એમ લખ્યું કે ગુજરાતનું પહેલા નંબરનું ડાયટ એટલે સુરેન્દ્રનગર, તમે સુરેન્દ્રનગરની એ ડાયટમાં ગમે ત્યારે પ્રવેશો ત્યારે એક જુદું જ વાતાવરણ તમારી આગળ ઊભું થાય. અને થોડા જ વખતમાં એનું પરિણામ જાહેર થયું. જ્યારે હું કચ્છ જઈ રહ્યો તો ત્યાં રસ્તામાં જ મેં પરિણામ જાણ્યું અને મેં ત્યાંથી ફોન કર્યો સાહેબને. મેં કહ્યું કે મારી વાત સાચી પડી છે, કારણ કે શ્રેષ્ઠ ડાયટ છે. અને બીજો આનંદ એ થયો કે એક ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરની પણ દીકરી આવી અને એક સ્વનિર્ભરની પણ આવી. એ બેને પણ અભિનંદન. એવું પણ નથી, જો ડાયટમાં જ આવતું હોત તો ગુજરાતમાં તો 23 જેટલા ડાયટ, 25 જેટલા ડાયટ હશે અને અધ્યાપન મંદિરો 23 જેટલા હશે જ. આજે ગુજરાતમાં એટલા બધા અધ્યાપન મંદિરો છે કે કદાચ રમણલાલ વોરાએ સંખ્યા જાહેર કરે. અહીંયા એક વોરા બેઠા છે આપણી પાસે, તો એ સંખ્યા જાહેર કરે એ દરમિયાન સંખ્યા કદાચ વધી ગઈ હશે. એમને ખબર ન હોય ને ભોપાલથી ઓર્ડર આવી ગયો હોય, એવી પરિસ્થિતિ છે. 343 જેટલી સ્વનિર્ભર પીટીસી કોલેજો છે, 44 જેટલી ગ્રાન્ટેડ છે, 23 જેટલી ડાયટ છે ને 8 જેટલી સરકારી છે. આ આંકડો વોરાએ આપેલો છે, મેં નહીં. પણ મને એમ લાગે છે ચકાસવા જેવું પણ ખરો, કારણ કે આટલી બધી કેમ આવે છે. વચ્ચે મારો લેખ વાંચીને એમણે મને ફોન કર્યો. મેં એમને કહ્યું કે વોરા સાહેબ, પહેલાં તો તમને ધન્યવાદ, કારણ કે હું તો 4 વર્ષથી લખું છું. આગળના શિક્ષણ મંત્રી તો વાંચતા જ નહીં હોય હું માનું છું. કેટલાક વાચકોએ કટિંગ કરીને એમના ટેબલ ઉપર મૂક્યા હતા એ મને ખબર છે, પણ એણે કદીએ ફોન નથી કર્યો, કદીએ મને યાદ નથી કર્યો. તમે યાદ તો કર્યો, એ મને આનંદ થાય છે એવું મેં એમને કહ્યું. પછી કેટલીક ચર્ચા થઈ. મેં તો એ વાત પકડી જ રાખી કે તમે જે પીટીસી કોલેજોના અધ્યાપન મંદિરોનું મરજિયાત છાત્રાલય કર્યું છે એ અધ્યાપન મંદિરો પર મોટો કુઠારાઘાત છે. આમાં જોકે મને તો એક બીજું પણ લાગે છે કે હવે તમારામાં બધી વિદ્યાર્થીઓ જેવા કેમ તૈયાર ન થાય કે તેઓ પણ એમ માગણી કરે કે ના, અમારા ઘડતર માટે તો આ જરૂરી છે. હું હમણાં MM દોશી અધ્યાપન મંદિરમાં જઈ આવ્યો પ્રવેશોત્સવમાં. ત્યાં એક દીકરી 2જા વર્ષની આણંદની છે, એણે ચેન્જ માગ્યું હતું, એને સુરાવમાં મળ્યું પણ એ ન ગઈ કે મારે તો અહીંયા જ રહેવું છે, આ અધ્યાપન મંદિરમાં બનાવ્યું. હવે આવી ઘટના મને એ બધે બનવી જોઈએ. હું તેમ એને એના મા બાપને સમજાવ્યા કે ના, હું તો અહીંયા જ રહીશ. કેટલાય અધ્યાપન મંદિરોમાં તો ક્યાંય રહેવાયું નથી, માટે ત્યાં હોસ્ટેલમાં રહેવું પડે પછી જેવું મેં લખ્યું. પણ મિત્રો, હોસ્ટેલ એટલે પીલવાઈની નહીં, હોસ્ટેલ એટલે પાટણની નહીં, હોસ્ટેલ એટલે લખતરની, હોસ્ટેલ એટલે અહીંની આપણી ડાયટની, હોસ્ટેલ એટલે શું એ જોવી હોય તમારે તો ગુજરાતમાં સારામાં સારી પીટીસી કોલેજની હોસ્ટેલો હું જોઈ આવ્યો, હું તમને બતાવી શકું છું. અને એમાં કોઈ ઇજારો ગ્રાન્ટેડનો કે ડાયટનો નથી, સ્વનિર્ભર પણ સરસ છે. એટલે આવું સરસ કામ થતું હતું. ત્યાં શું સૂઝ્યું આપણી સરકારને? તો કે સરકારને સૂઝવા માટે તો સુધારનારા તો અમારા જેવા જ હતા. કમિટીની મીડિયા કમિટીમાં અમારા જ વખતના એક મિત્ર એના અધ્યક્ષ હતા. મેં તો બહુ ખરાબ રીતે એમની સાથે વાત કરી છે. મેં તો તમારા જેવું નીચ કામ આ ગુજરાતમાં કોઈએ કર્યું નથી. ખરાબ છે તો કોઈ વાહન ચલાવનારો દરિયામાં જાય અને ડૂબી જાય તો એનો દીકરો એમ જ કહે ને, વાહન ન ચલાવે, કારણ કે ડૂબી જવાય છે. આવું કદી ન બની શકે.
એના કારણો જાણવા જોઈએ. એવી પીટીસી કોલેજને સુધી તાલીને એના પર પગલાં લેવા જોઈએ. મિત્રો, પાટણમાં જે બધી ઘટના એનાથી હું ખૂબ હચમચી ગયો હતો અને વધારે હચમચી ગયો. થોડા વખત પહેલાં અમેરિકાથી એક દીકરીએ મને ફોન કર્યો અને તે અમેરિકન દીકરી છે. એ ગુજરાતી શીખે છે 6 મહિનાથી અને મારો પ્રોજેક્ટ લીધો છે. એણે મારા વિશે લખવાની છે. તો એણે મારી જોડે અડધો કલાક વાત કરી ગુજરાતીમાં. અંગ્રેજી એક પણ શબ્દ નહીં વાપરવાનો. 3 મહિનામાં એને ગુજરાતી આવડી ગયું છે. એ શીખવનાર બેન એ અમારે ત્યાં દ્વારકામાં શિક્ષિકા હતા, હું ઓળખું છું. એ દીકરીએ મને ફોન કર્યો કે મોદીભાઈ, તમારા ગુજરાતમાં તમારા દેશમાં શિક્ષણનો પાયો કયો? એમને કહ્યું પ્રાથમિક શિક્ષણ. પછી બધા ઘણા પ્રશ્નો પૂછ્યા. પછી એમ પૂછ્યું કે વિદ્યાર્થીઓની પ્રેરણામૂર્તિ કોણ? એટલે મેં સહજ રીતે કહ્યું શિક્ષક. તો એણે મારા માથામાં પ્રશ્ન માર્યો અને કહ્યું તો પાટણ કાંડ કેમ થયો? જો શિક્ષક પ્રેરણામૂર્તિ હોય તો પાટણ કાંડ કેમ થયો? મેં એને પૂછ્યું કે તમે પાટણ કાંડની ક્યાંથી ખબર? અરે કે હું તો 3 મહિનાથી નિયમિત સંદેશમાં તમારા લેખ વાંચું છું અને માટે જ તમારો પ્રોજેક્ટ લીધો છે. તમે 3 લેખમાં પાટણ વિશે જ લખ્યું છે. આ છોકરીએ મને કવિતાનું હચમચી ગયો. મિત્રો, એ તો કથળેલા પ્રશિક્ષકો છે, કથળેલા છે. આપણે તો શિક્ષક કંઈ આજે નથી કથળ્યો. એ તો મહાભારતના વખતમાં કથળ્યો હતો. ભારતનો પહેલો કથળેલો શિક્ષક અથવા આચાર્ય તે દ્રોણ છે, જેણે એકલવ્યને નુકસાન કર્યું છે. પહેલા કથળેલા સંચાલક પણ દુર્યોધન અને દુશાસન છે. પહેલા જે વિદ્યાર્થી પ્રત્યે ન્યાય અપાવવા માટે જેનો અંગૂઠો કાપ્યો હતો એ એકલવ્ય એ વિશ્વનો પહેલો એક્સટર્નલ વિદ્યાર્થી છે, પહેલો. અને તમે જુઓ કે એક્સટર્નલ હોશિયાર જ હોય. મારો તો હાઇપોથેસિસ છે, કોઈ પીએચડી કરે તો, કે એક્સટર્નલ થયેલા જેટલા છે ગુજરાતમાં એનો અભ્યાસ કરો તો એ વધારે હોશિયાર નીકળશે રેગ્યુલર કરતાં. તો આ પણ પેલો દ્રોણ તો કથળેલો હતો ત્યારથી. તમને ખબર છે દ્રોણનું મૃત્યુ પણ અર્જુનના હાથે થયું, એકલવ્યના હાથે નથી. એ એકલવ્ય કઈ રીતે મારી શકે? કારણ કે એને તો અંગૂઠો લઈ લીધો. મારવા માટે એક જ સબૂત માણસ હતો એને, તે અર્જુન. અર્જુનના હાથે જ ગુરુના હાથે, શિષ્યના હાથે જ ગુરુ મર્યો. ત્યારથી જ ગુરુના આપણે વખાણ કરવાના બંધ કર્યા. આપણે અત્યારે પણ એવા ગુરુઓને મારવા પડે, છૂટકો જ નથી. એવાને વીડીને જુદા કટારવા પડે. એને કારણે શિક્ષણમાં બગાડ ઊભો આપણાથી ન કરાય. ત્યાર પછી જુઓ ગાંધીજીના વખતમાં રાજકોટમાં ગાંધીજી પ્રાથમિક શાળામાં ભણતા હતા, હાઈસ્કૂલના પહેલા વર્ષમાં. ત્યારે પેલા શિક્ષકે, તમે આત્મકથામાં વાંચજો એ પ્રકરણ, શિક્ષક શબ્દ નથી વાપર્યો. આજે જે સાહેબે કહ્યું માસ્ટરે, એ માસ્ટરે મને બૂટની એડી લગાવી અને એમ કહ્યું આડકતરું કતું જોઈ લે. પેલા ઈશારા દ્વારા ચોરી કરવાનો પ્રયોગ પણ ત્યારથી જ ચાલુ થયો. એટલે ત્યારે પણ શિક્ષક કથર્યો. ત્યાર પછી જે ચાલ્યું આપણે ત્યાં સંખ્યા વધતી ગઈ, સંચાલકો પણ ગમે તેવા વધતા ગયા, આચાર્યો પણ કેટલીક સંસ્થામાં હોય ને ન પણ હોય. કેટલી જગ્યાએ તો 3 જગ્યાએ એક જ આચાર્ય હોય. એને હું અદૃશ્ય આચાર્ય કહું છું, કારણ કે એક જગ્યાએ દ્રશ્ય હોય અને 2 જગ્યાએ અદૃશ્ય હોય. આવી સંસ્થાઓ શરૂ થાય તો પછી પાટણ અને પીલવાઈસ થાય ને, એ બંધ કરવું છું તમારે. મેં તો એમ કહ્યું વરા સાહેબને કે એડમિશન કોણ આપે છે? તો કે રાજ્ય સરકાર. તો તમે જ બંધ કરી નાખો ને. મેં એમને શું કહ્યું છે કે 100 હું ગણી આપું તમને, 100 કોલેજો, એવી 100 જ રાખો. બાકી બધાને તમે વિદ્યાર્થીઓ જ ન ફાળવો તો આપોઆપ પણ થઈ જવાની છે, આવક જ પણ થઈ જવાની છે. તમે શા માટે એને એડમિશન આપો? મને કે ભોપાલવાળા પૈસા ખાઈને આપે છે. મેં કહ્યું એ તો ખાય જ છે,
એ તો બધે ખબર છે, મેં લખ્યું છે ખુલ્લેઆમ. પણ તમારી પાસે આટલી સત્તા ત્યારે તમે લોકોએ નહોતા ખાતા એવું માનવાની કોઈ તૈયારી નથી મારી. વિચાર કરો તમે. કારણ કે ખાવું અને ગમે તેમ કોલેજો આપવી એક આખી ક્રિયા થઈ ગઈ છે. મિત્રો, આ બધા વચ્ચે તમે જ્યારે આજે પીટીસીના પહેલા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે બહુ સાચું કહ્યું સાહેબે, અને ભાઈએ પણ રામાયણને પણ સરસ વાત કરી તમને કે ધ્યાન રાખજો, તમે શિક્ષકત્વ સાચવજો. પણ કેમ સાચવશો? મને તો એ થાય છે કે તમે સાચવશો કેવી રીતે? પાટણમાં જે ઘટના બની એ તો રાવણ ઘટના હતી ને. પાટણમાં જે ઘટના બની ને એ તો દુશાસન ઘટના હતી ને. અને એ ઘટના ન બને એટલા માટે આપણે શું કરવું? આપણી જાતને સાચવવી પડશે. બહુ અઘરું કામ છે. તમને બધાને ખબર છે, એક પ્રાચીન વાર્તા છે. એક બ્રાહ્મણ હતો, બકરું લઈને જતો હતો. 3 શર્ટ મળ્યા અને એમને એમ થયું કે આ બકરું પડાવવું જોઈએ. પહેલો મળ્યો ને કંઈક ઓહો બ્રહ્મદેવ આ શું છે કે બકરું છે? અરે હોય કૂતરું છે. એટલે તપાસ કરી કે નાના બકરું જ છે. આગળ જો ત્યારે બીજો મળ્યો ઠગ. તેને કહ્યું, થોડોક વિચાર થયો ને કે કદાચ હોય તો હોય હારું, તો ફરી તપાસી લીધું. આગળ જો ત્યારે ત્રીજો મળ્યો. ત્રીજાએ કહ્યું કે અરે બ્રહ્મદેવ મૂકી દો, આ તો કૂતરું છે. બ્રહ્મદેવને થયો કે ના ના હોય તો હોય કદાચ. અને એ બકરું મૂકી દીધું. પેલા ઠગો લઈ ગયા, બ્રહ્મદેવ આગળ ગયા. મારે એમ કહેવું છે, અત્યારના ઠગ તો એથી આગળ વધ્યા છે કારણ કે ટેકનોલોજી વધી છે. અત્યારના ઠગ તો એવા છે, પેલા બકરાના મનમાં એવો ભ્રમ ઊભો કરે કે નાના હું કૂતરું છું, નાના હું કૂતરું છું. આવો ભ્રમ ઊભા કરનારા ઠગો સમાજમાં અનેક સ્વરૂપે આવી રહ્યા છે. ત્યારે એમનાથી ચેતતા રહેવું એ તમારું કર્તવ્ય છે. મને ખાતરી છે કે તમારામાં તાકાત હશે. હું હમણાં એવા એક માણસની આત્મકથા વાંચું છું કે હું આખો હલી ગયો છું. તમને નવાઈ લાગશે, મારું ચાલે તો હું તમને તમારા અધ્યાપકોને તો વંચાવું. સૈયદ હૈદર રઝા નામનો અત્યારે જીવિત કલાકાર આપણા દેશનો ફ્રાન્સમાં જીવે છે. એની આત્મકથા છે. એણે પહેલું જ લખ્યું છે, હું જે કંઈ છું એ મારા પ્રાથમિક શાળાના શિક્ષકને કારણે છે. હું મધ્યપ્રદેશમાં નર્મદાના કિનારે મારું ગામ, હું પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મને ભણવામાં રસ નહોતો કે, પણ મારા એ શિક્ષકે પાટિયું નહોતું એટલે દિવાલ ઉપર એક રાઉન્ડ દોર્યું ગોળ, અને એની અંદર એક બિંદુ મૂક્યું અને એમ કહ્યું, હે રઝા તું આ બિંદુ સામે જોઈ લે 15 મિનિટ. અને કે મેં 15 મિનિટ સુધી એ બિંદુ સામે જોયું અને હું આંખો બંધાઈ ગયો. આ યોગ છે, આ યોગિક ક્રિયા છે. અને પછી કે હું એ બિંદુની શોધમાં ચાલુ છું અત્યાર સુધી, કે હું મારું લક્ષ્ય શોધું છું. એ જ વાત ડૉક્ટર કલામે કહી છે. આણંદની એક સ્કૂલમાં ગયા તો કોઈકે પૂછ્યું કે આ દેશમાંથી ભ્રષ્ટાચાર કોણ બચાવી શકશે ભ્રષ્ટાચારમાંથી? તો એમણે કહ્યું 3 વ્યક્તિઓ બધે બચાવી શકશે, મા, બાપ અને શિક્ષક. માઓ પણ આમાં એટલે જવાબદાર છે ભ્રષ્ટાચારી કરો, કારણ કે કોકનો તો દીકરો છે ને. આપણે તો એમ કહ્યું જણ તો તું ભક્ત જણ, કાં દાતા કાશું, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવીશું. આ નૂર ગુમાવેલી માતાઓ આ દેશની ભ્રષ્ટાચારીઓને જ પેદા કરે. ગાંધીનગરમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં ભણેલાઓનો જ છે, અભણ છે કોઈ? બધા ભણેલા જ કરે છે. બીજો બાપ પણ એના માટે જવાબદાર છે. અને ત્રીજો શિક્ષકે તો પ્રાથમિક શિક્ષક પાછું એના પર વધારે ભાર મૂક્યો છે. તમે પોતે પ્રામાણિક રહો. હમણાં મને આનંદની ઘટના બની કે તમને ખબર ન હોય તો આ પહેલાં ત્યાર પછી હમણાં બીજા 2 ફોન આવે મારી પાસે. મારા વતનનો એક કમલેશ કરીને છોકરો છે, હાઈસ્કૂલમાં સર્વિસ કરે છે કે સર હું પણ ડીએમાં પસંદ થઈ ગયો.
અને મારી બદલી નર્મદામાં થઈ છે, નર્મદા જિલ્લામાં. મેં કહ્યું બેચલર. હમણાં એક ડીઓ ગ્રામ વિસ્તારના અમદાવાદમાં નિમાયા મિસ્ટર ચૌધરી, એ પણ બહુ જ ફ્રસ્ટ્રેશન કરતાં આગળ આવેલા છે. હું ઈચ્છું કે તમે પ્રાથમિક શિક્ષક જ ન રહો, આ દેશના સાચા રાહ પર બનો અને બધામાંથી પ્રેરણા લો, એવી ભગવાન તમને શક્તિ આપે. તમે લોકો ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો. થેન્ક યુ. માણે માણે ફેર 1 લાખ દેતા ના મળે બીજો તાંબ્યા ના કે માણસ આ 84 લાખ ભવિષ્યને જ્યારે સર્વે મહાનુભાવો વર્ધમાન ભારતીય ટ્રસ્ટ ગોઠવાના આજે સુરેન્દ્રનગર જિલ્લાની કોલેજનો 5મો પ્રવેશોત્સવ યોજાયો. જિલ્લાની જુદી જુદી પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે. એવો ઉમેદવાર પ્રવેશ ઉત્સવનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા શ્રીમતી S.R. જોશી, શ્રીમતી એલએન કોલેજ આયોજિત શુભ પ્રસંગે આપ સૌ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિત રહ્યા છો, જેનો મને ખૂબ જ આનંદ છે. પૂર્ણ કરો અને એક સારા શિક્ષક તરીકે ખૂબ જ સારા માણસથી પાસ થવાના, સમાજમાં જ્યાં તમે શિક્ષક તરીકે સ્થાન પાવો ત્યાં સારી ચાહના મેળવો અને તમારું ભાવિ ઉજ્જવળ બનાવો. તમારા કુટુંબનું તથા જે કોલેજમાં તાલીમ મેળવી શિક્ષક બન્યા છો તે કોલેજનું નામ રોશન કરો, તેવા મારા આશીર્વાદ તથા શુભેચ્છા. જિલ્લાનો પ્રવેશ ઉત્સવ છેલ્લા 5 વર્ષથી માનનીય શ્રી મકવાણા સાહેબ તથા તેમના પીટીસી કોલેજના માર્ગદર્શન નીચે શરૂ થયો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની પીટીસી કોલેજોને એક સાથે જોડી રાખે છે. એ ખરેખર પ્રસન્ન. આ ઉત્સવ અવિરત ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવી હું પરમ આદરણીય ડૉક્ટર હરિયાણી સાહેબે હરિયાણી અને કહેવાય ખેડૂત સૂઈ ગયો હોય પણ ઓલા બળદને ખબર પડે કે શેઠો આવ્યો. ઢાંડો હાલ ધરે એને પાસા વળવાની હાર. અરે પણ આય મના યાદ આય આદમી. અરે મુખ સે શંકરદાન આય મના ભયા જાય આદમી. એનું દુઃખ છે શંકરદાન. કોઈ શેઠોને ઓળખો તેવી આપ સૌને વિનંતી. આપ શિક્ષક છો, આપ ગુરુત્વ પદે આપ પ્રસ્થાપિત થવાના છો, ત્યારે આપ થોડામાં ઘણું સમજો. આપણે સૌ ધ્યાન
शेखर शेखरं महाकपालि संवदे शिरोजकामस्तुनः प्रकल्पने कशिल्पिनी त्रिलोचने गतिर्मम कलानिधान बंधुर श्री जगद्धुरंधर भरे રાજસ્થાની નૃત્ય લઈને આવી રહી છે વારી જાઓ ચીરમીરે ત્યારબાદ મૈત્રી જમણ મંદિર તૈયાર રહે રાજસ્થાની નૃત્ય વિકાસ વિદ્યાલય चिरवरी
Wow.
મંદિર સુરેન્દ્રનગરના તાલીમાર્થી બહેનો નૃત્ય ગીત શ્યામ ચૂડી બેચને આયા. ત્યારબાદ એસઆર દોશી. તે સ્નેહ છે, પ્રેમ છે. પ્રેમ શબ્દ બોલાય એટલે તરત જ યાદ આવે છે ગોપીજન પ્રિય એવા કૃષ્ણ. જગતના તમામ મહાપુરુષોમાં અગ્રસ્થાને બિરાજે એવા ગોપી વલ્લભનું નામ રાધા સાથે અવિનાભાવી રીતે જોડાય.
સોનાની ચૂડીઓ વેચીને ગુજરાન ચલાવવું પડે છે. ના ના, એવું કાંઈ નથી. બિચારો શ્યામ ચૂડીઓ વેચે છે, ચૂડીઓ. હા હા, સાચું. બસ હવે બહુ થયું. એ રાધા કેને હવે ક્યારે આવશે? હા હતા કેને હવે ક્યારે આવશે? જાને હવે. કેમ લે રાધા, દીવાની થઈ છું કે શું? જુઓ જુઓ, કાનો આવ્યો. રંગબેરંગી ચૂડીઓ લાવ્યો. લાવ્યો? શું લાવ્યો? એ લાવને હવે. એ મને દેખાડ. એ કાના અને લાલ રંગની. એ મને દેખા પીળા રંગની. અહીંયા આ બાજુ કાના. લાવ લાવ, મને દેખાડ. એ આપને એ મને દેખાડ.